તો ગઈકાલે અમે તમને યાદ કરાવ્યું હતું કે આ ભેસાણના બાયાણી સાંસ્કૃતિક હોલમાં રામદેવજીનો જન્મ ઉત્સવ થાય છે એવું નહીં, પણ આપણા સૌના હૃદયમાં એકતાનો આત્મી ભાવ જન્મે છે. એવી રીતે ગઈકાલનો આપણો પ્રસંગ હતો અને ગઈકાલે બધા સંતો એવી રીતે ભગવાન જાણે કોણે મોકલ્યા હોય, પણ અસ્તિત્વની બધી આ ગતિ છે, એની અવિગત હોય, એની વિગત ન હોય. ગતિ પછી રોડ ઉપર લખ્યું કે પ્રગતિ માટે આ રસ્તો, પ્રગતિ ગતિ પછી પ્રગતિ, અને એમાં ન સમજાય એવી બાબત કોઈ પાછળથી બેકિંગ કરીને ચલાવે છે, એને અવિગત કહે છે. અવિગત દેખાય નહીં છતાં પણ બધું સાચવતો હોય એ અવિગત છે. આવ બેન, યાદી એટલા માટે આપ્યા કરું છું કે આ ખાલી એક હતો બાબો, એક હતો રાજા, એક હતો ગધેડો એમ નથી. અમે હૃદયથી તમારી સાથે આત્મી ભાવ લઈને આવ્યા છીએ. તમે જેમ તેમ કરો અને ચીલા ચાલુની જેમ અમને એમ કર્યા કરો. તમે બધાએ ગોકુળ બાપાને સારું લગાડવા આવ્યા છો એમ નથી માનતો. તમારી આગલી કોઈ ખાસિયતો છે એને સંતોષવા આવ્યા છો. અંદર પડેલા તમારા આંદોલનો અણુ પરમાણુ એને ક્યાંક તમે સંતુષ્ટ કરવા આવ્યા છો. રાજીપો લેવા આવ્યા છો, તો રાજીપો અહીં ન મળે તો ક્યાં મળે? અહીં જ મળે. મુંબઈ ધક્કો ન થાય. એક ગાંઠને ડાક્ટરને બતાવ્યા પછી કે આ ગાંઠ છે ને આને છે ને મુંબઈ જસલોક સુધી જવું પડશે, અહીંયા બતાવવી પડશે. આ ગાંઠ કહેવાય ને મોટી બેન, આ ગાંઠ છે ને એટલે ન્યા ધક્કો થાય કે સત્સંગમાં છોડી નખાય. નિરાતે કહેજો પછી મને કયો નહીં તો કંઈ નહીં, છોડી તો નાખજો. એવી ગાંઠું તો ઘણી વાળી છે, તમે જરૂર વિનાની છે, એ નહીં છોડી નાખવી જોઈએ. આ હળવું ફૂલ જેવું જીવન છે, કારણ કે એનો સંચાલક એવો હળવો ફૂલ છે કે એ પ્રાણી માત્રને સંભાળે છે. જમીનમાં ઊંડે ઊંડે હોય તો એને પવન પહોંચાડે, એને પોષણ પહોંચાડે. જલની અંદર ખીચોખીચ ખદબદતા હોય ને તો ત્યાંય પવન એને પ્રાણ આપે, પોષણ આપે, જીવન આપે. જલમાં જન્મે, જલમાં મોટા થાય, જલમાં વંશ વધારે ને જલમાં સમાઈ જાય. આખી જલ સૃષ્ટિ, જલચર થલચર નભચર. આવી રીતે આપણે તો એક એવો આંટો દેવા આવ્યા છીએ કે આપણી બધી કહાનીઓ જાગૃત છે, મેદાનમાં છે, પ્રગટ છે. જીવન તમારી પાસે છે, થિયરી તમારે ગોતવાની રહેશે. પરંપરાની થિયરી તો તમારી પાસે છે, પણ ક્યાંક સુધારો કરવાનો આવે તો કરી લેવો જોઈએ. સુધારો કરી લેવો જોઈએ જ્યાં જરૂર પડે ત્યાં. અમે રાજી થઈને આજ ભગવાન રામદેવજી મહારાજના ગઈકાલની કથાના ઉત્તરાર્ધમાં જન્મોત્સવની કથા કહેતા, અથવા તો કથાને આપણે બધાએ વાગોળતા. જન્મ પછી હવે શરૂઆત શું થવાની છે એ દિશા તરફ જઈએ. ભગવાન ઐશ્વર્ય પરમાત્મા સરનામા વગરના અને સરનામા વાળા
ક્યાં કેમ એમાં ગૂંચવા નહીં જવાનું. તમારા શ્વાસમાં તમારી પાસે જીવન આપવા આવે છે એ પરમાત્મા બોલે એ છે ને સાંભળે પણ એ છે. બધા કામમાં આમ કરી લો તો દર્શન એ કરાવે, આમ કરો તો સાંભળવાનું એ જ આપે, ધ્યાન દો તો સમજવાનું એ જ આપે. ધ્યાન દો તો સમજાય ને. પૈસાની બાબત કેમ સમજાય જાય કે 1300 નથી, આ તો 1100 છે? કેમ ભાઈ? અને 1500 આપ્યા તો 1300 ની ક્યાં વાત કરે? એમાં કેમ તમે તરત જ સાવધાનીથી બાંધછોડ કરી લો છો? એમ આ એ મૂલ્યવાન વસ્તુ છે. તમે ને અમે કેટલા સમયથી આ ભૂમંડળ, આ પૃથ્વી પર આટા મારીએ તોય તમે મને 72માં વર્ષે ભેળા થયા. 72 72માં વર્ષે ભેળા થયા ને વળી આ ગોકળ બાપા નિમિત્ત બનાવીને ભેળા કર્યા. કે દિવસના આટા મારીએ છીએ. માંડ આજે 2-5 દિવસ પૂરતા તમારી પાસે આવવાનો અવસર મળ્યો. પ્રવૃત્તિઓ તમારે છે, અમારી પ્રવૃત્તિઓથી જોડાયેલા છીએ, પણ અમારી પ્રવૃત્તિઓ બોજારૂપ નથી, આમ માથે લઈ નથી. એ પ્રવૃત્તિઓ સાચવે છે અને અમને દર્શન કરાવે રાખે. જો કરવું હોય તો આવી રીતે થાય અને કાંઈ ન કરવું હોય તો આવી રીતે થાય. સાહજિક, સરળ. ગોહિલવાડના ગંગા સતી ક્ષત્રિય રાજવંશી ઘરમાં અને એ સંતોની સંગતમાં આ ગિરનારમાંથી કોઈ રમેતવન નામના મહાત્મા કળસંગ બાપુને મળ્યા અને એને એવો રંગ લગાડ્યો અને એ કળસંગ બાપુએ સંતના રમેતવન મહાત્માના વિચારોને અનુસરીને ગંગા સતીને સંતોની સંગત જે પૂર્વનો અભ્યાસ હતો એ પાછો જાગવા માટે ચાન્સ આપ્યો. નહીં તો ક્ષત્રિયોના ઘરમાં એના રીત રિવાજો પ્રમાણે લિમિટથી લક્ષ્મણ રેખાની અંદર જીવવાનું હોય. પણ તોય ગંગા સતી ધર્મ માતાએ અંતર્મુખ થઈ ભગવાન કૃષ્ણના પ્રેમ વચનને યાદ કર્યા હશે કે હે અર્જુન, સર્વધર્મ પરિત્યજ્ય, બધા ધર્મો મૂકી મામ એક, મારા એકનો તો થા, હું તને ક્યાં લઈ જાઉં? અરે પણ તમે ઘડીક કહો છો કે કર્મ કર, ઘડીક કહો છો કે કર્મ કરીશ તો બંધન થશે, ઘડીક કહો છો કર્મ ન કર તો પછી આલસી અને પ્રજા પાછી વર્ણશંકર પ્રજા થશે જો કર્મ નહીં કરે તો. કહો એ વસુદેવ, મને કહો, મને શું કરવું છે? મને શું કરવું છે? ભગવાન એટલું જ બોલે છે, મામ એક, મારો બની જા, હું કહું તેમ કર, મને અનુસર, મારા વડે કર્મ કર. દરેક દિશામાંથી તારું શ્રેય, તારું ભલું થાય એવું જ હું કરીશ. બધી દિશાઓમાંથી તારું ભલું થાય મારા એકનો બની જા. એટલે કદાચ ગંગા સતી એમ કીધું કે વચન વિવેકી કી કી, જે નરને નારી એને ઉપલા લોકમાં રહે છે એ નીચે ઉતરીને રમ્માદિક લાગે એને પાય. પણ એમાંય જો એ વચનની ભૂમિકા સુધી પહોંચી જાય ને યથાર્થ વચન કે હું બધી દિશામાંથી તારું ભલું થાય એવું જ કરીશ. હે અર્જુન, હું તને અનાસક્ત કર્મની ભૂમિકા બતાવું. કોઈ કર્મ તને અસર નહીં કરે. અનાસક્ત, બધા કર્મો કરવા છતાંય હું તને નિર્લેપ રહેવાની કળા બતાવું. અનાસક્ત. આવી સરસ આખી પદ્ધતિ ગંગા સતીએ હૃદયસ્થ કરી
યથાર્થ વચન સુધી જો પહોંચી જવાય તો કરવું ઘટે નહીં બીજું કાંઈ, કે બધું એ જ કર્યા કરે ને તમે જોયા કરો. એનાથી આગળ ગુરુની ભાષામાં તો એવું આવે છે એ કરવું ઘટે નહીં બીજું કાંઈ એમ નહીં, પણ એને કરવું હોય એમ જ થાય. કારણ કે એ જુદો રહે છે તો મારી તારી વ્યવસ્થાની લડત કરે ને, એન જોડે એની સાથે જોડાઈને રહે છે તો પછી કોણ કરતા કોણ કર્મ. હે રામ કરતા નહીં બનો કર્મ કરો. હાજી વાચ શિવ ગુરુ હે રામ કરતા નહીં બનો કર્મ કરો કર્મ કરો. એવા ગંગા સતીએ એકાગ્ર થઈને મોટી બેન એને કઈ રીતે ગણ્યા હશે કે 24 કલાકમાં મને કેટલા શ્વાસ જોઈએ છે. ધન્ય ધન્ય ધન્ય. એ ધરતીને પાવન કરી ગયા છો માં, પેઢીઓને પાવન કરી ગયા છો, તમારા સંગમાં સહવાસમાં આવ્યા એ બધાને નવું જીવન આપતા ગયા છો. એક એક શ્વાસ મોટી બેન કેવી રીતે ગણાય. એ ભાઈઓ તમે તો ખાલી ડારા જ દીધા છે, બાયુને ખાલી ડારા જ દીધા છે, ઓથોરિટી જ બતાવી છે. ખબરદાર એમ જ કર્યા. મને પૂછ્યા વગર ક્યાંય ન જાઉં. આપણાથી એને ન પૂછાય કે 2 વાગે કેમ અટાણે મોડા ઉભા તો રહ્યો. આપણાથી કોઈ દી મને ન પૂછવું ક્યાં ગયો તું, ખબરદાર કોઈ દી એમ. એ પાછા આપણે એવી લપ કરીએ, મને પૂછાય જ નહીં. અરે પણ તમારું મોં ગંધાય છે, ઉભા તો ખિસ્સાભાઈ ખાલી ક્યાં હારીને આવ્યા કે જીતીને આવ્યા. અગાઉ એવું હતું મોટ બેન, તમે ભાગશાળી નવા યુગમાં આવ્યા કે તમારું હાલે છે, તમે કયો એમ કરે છે. કારણ કે આગલી પેઢીમાં અરસપરસ એકબીજાના દાવ હોય ને, દાવ તમે લીધો છે એ દાવ તમને દેવાનો હોય. એક વખત એ પતિ થાય ને એક વખત આપણને પતિ થાય, પછી બાકી હું રહેવા દઈ જો યાદ આવે તો. પણ આગલું કાંઈ યાદ આવતું નથી એટલે આપણે એની ઉપર રોષ કરતા નથી. અને આ ચારે બાજુવાળા પતિને પરમેશ્વર બતાવે, પણ પરમેશ્વર એડ્રેસ વિનાનું શું કામનું? સરનામું નથી ને ભગવાનને ગોતવું કેવી રીતે? અમારો ધણી પરમેશ્વર છે પણ સરનામા વિનાનો છે. એની માથે તો કોઈ ધણીનો ધણી, જેને અખંડ ધણી કહે છે, જેને સમૃદ્ધ ધણી કહે છે, ધણીનું ધણી. એટલે આ સાઈડમાં કોઈ વાતો કરું છું એમ ન સમજો. રામાયણનો સાર હશે, ભાગવતજીનો સાર હશે, ઉપનિષદોનો, વેદોનો, પુરાણોનો સાર હશે. એ મારા હરિગુરુ સંતોએ વાણીમાં એને ખાંડી કૂટી પીસી તળી જેવી રીતે અનુકૂળ લાગે એવી રીતે આપણી સુધી 8 લીટીઓમાં એણે આખું તત્વસાર દર્શન કરાવીને આપણી પાસે મૂક્યું. ગંગા સતીએ શ્વાસ ગણ્યા, એને ખ્યાલ આવ્યો કે હો 24 કલાકમાં દિવસ અને રાતમાં આ શરીરમાં જો રહેવાનું હોય ભાઈઓ, તો આ શરીરને 21,600 શ્વાસ ચૂકવવા પડે તો આ શરીરમાં રહેવા મળે. શ્વાસની બેલેન્સ પૂરી થઈ જાય પછી ઓક્સિજન ઉપર શ્વાસ તમારા પંપને ચાલુ રાખવા માટે કૃત્રિમ શ્વાસ આપે. બિકોઝ કૃત્રિમ શ્વાસથી જીવન નથી જીવાતું. કોઈને જોયા ઓક્સિજનનો બાટલો ભેગો રાખી ઓફિસે જતા જોયા, કોઈને હું તો કે દિવસનો મરી ગયો પણ આ ઓક્સિજન ઉપર જીવું છું એમ કરીને કોઈને મળવા ગયા, વેવાઈને મળવા ગયા જોયા કે ઓક્સિજન વાળા બાટલા છે એ અમારા વેવાઈ લઈને આવ્યા છે. આવી મૂલ્યવાન વસ્તુ હાથમાં લાગી એક એક શ્વાસે, તો
તો એ ધર્મ માતાએ શ્વાસા ગણી અને ધીરજ રાખ્યા પછી સરળ સ્વભાવ પછી જીવનની દરેક દિશાઓમાં એણે કબૂલ કરાવીને કીધું કે મેરું ડગે મન ન ડગે, તો ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિઓ પડે પણ પાછો ન પડે. સોય હરિભક્તિ કર્યાના પ્રમાણ એનું સર્ટિફિકેટ તો મળે કે તું ઈશ્વર સાથે જોડાયેલો છો. સંન્યાસીને કહે છે માતા છો, આ જગતમાં કોઈ મારી માં નથી, પિતા બંધુ ભગીની સાથે લાગતા વળગતા સગા સંબંધીઓ સહોદરો, આ જગતમાં મારું કોઈ નથી એક ઈશ્વર સિવાય. પછી એને ઝાડને છાંયે બેસવાની મનાય. મેદાનમાં બેસી જા, તારો ઈશ્વર હોય તો તારું ધ્યાન રાખશે. મેદાનમાં બેસી જાય, થોડીક વાર થાય તો તાપ આવે તો ઉપર વાદળી આવે, વાદળી છાંયો કરવા માંડે, નીચી આવીને ઠંડો ઠંડો વાદળીનો ઠંડો શીત સ્વભાવ એને બતાવે. ઠંડી લાગે તો ઉષ્મા આપે. ઐશ્વર્ય છે, ગમે ત્યાંથી તમારી સાથે જોડાયેલું છે, તમે એની હારે જોડાઈ જાઓ એટલે એ તમને ચોક્કસ મદદ કરે. હું આકાશમાં વાતું નથી કરતો, મને બરાબર ખ્યાલ છે. જુનાગઢ જિલ્લાના આ ભેસાણ ગામમાં આ સાંસ્કૃતિક હોલમાં એક તમારી પાસે અત્યારના હાલના યુગના ભગવાન છે, એ દ્વારિકાના નાથે પ્રેમની ભૂમિકા બતાવી પણ વ્રજમાં. અને આપણને સૌને સંતોના દેશમાં રહીએ છીએ, આપણે તો બહુ સિફારસ કરતા હોય, સોરઠ ધરાન સંત રહ્યો ને આમ ને આમ ને આમ ને, સંતોની ભૂમિ છે આ સોરઠ, પણ આપણને સંતોની અસર ક્યાં છે? ગોહિલવાડમાં જીવતા સંતોને પૂજે, જીવતા જાગતા સંતોના વચનોને પૂજે. આ ગોહિલવાડ પર ભાવનગર જિલ્લો આખો ગોહિલવાડ, એનો રાજા જ ગુરુનો ભક્ત હતો. મસ્તરામ બાપા એના શિષ્યને કહે છે વક્તા, અરે તખતા, અરે તખતસિંહજીને કહે છે તખતા તખતા, હાથ કરી લે પગતા, જાય તારા વગતા, મસ્તરામ યુ બકતા. હું બોલું છું એને જો વચન કરીને સમજે તો તું પાર, પણ જો હું બોલું છું એને તું સાંભળીને ફેંકી દે તો મસ્તરામ યુ બકતા, હું તારો ગુરુ પણ આવી રીતે બકવાસ કરું છું. હાથ કરી લે પગતા. જો તને ભગવાન ઈશ્વર પરમાત્માએ કાંઈ આપ્યું હોય તો એક ભગવાનને ખૂબ જ યાદ કરો, ખૂબ જ યાદ કરો. શું કામ કે એટલું બધું આપ્યું છે કે ભગવાન આ મેનેજર મટીને ક્યાંક આનો વોચમેન થઈ જવાનો. આટલો બધો ઢગલો આપ્યો છે, આનું મારે હાથમાં લાકડી લઈને ધ્યાન ન રાખવું પડે. હું આનો માલિક છું કે આનો ગુલામ છું? આ ધન સંપદાનો ઢગલો ક્યાંક મને વ્યસનોમાં, ક્યાંક મને કુસંગમાં, ક્યાંક મને હદ બે હદનો ફેંકી દેશે તો હું તારો મટી જઈશ. મારે આ નથી જોતું. ઈશ્વર તમને જો આપે તો એને ખૂબ યાદ કરો કે આને સાચવી શકું, આનો સદુપયોગ કરી શકું, એવી બુદ્ધિ પણ મને સાચવીને આપજો પ્રભુ. ખાલી સંપદા નથી જોતી, અને તમે આપી છે તો આવું પણ આપો જેનાથી લઈને હું આનો સદ ઉપયોગ કરી શકું. એવા સોરઠ ધરામાં ન સંચરો, એવા દેશમાં વળી પાછા તમે તો ગિરનારના ખોળામાં છીએ આપણે એમ માનવાનું. એના ખોળામાં એટલે ગિરનાર ખાલી એક ડુંગરો, ઝાડવા, ઝરણા, જનાવરો એ એટલું જ નથી સમજો, નહીં એટલું ન સમજો. હાજી પૂનમની રાતે ગિરનારની કળા, પૂનમની રાતે એ પૂનમનો પ્રકાશ, એ પહાડના પથ્થરોને, એ ગિરનારના વનસ્પતિઓના ઔષધિઓને, એ ગિરનારમાં કઈ ગુફાઓમાં કે બીજે ત્રીજે
ઐશ્વર્યને પકડવા માટે સતત જાગતા એવા યોગીઓને, ગિરનારના પ્રાણીઓને આ પૂનમની કળાનો પ્રકાશ એવડી બધી અસર કરે. ઝરણાઓ હોય ઉપરથી ટપક ટપક ક્યાંક 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 કઈ કઈ કળાઓમાં એક હિમાલયનો ટુકડો ગિરનારમાં જેને હેમાજળીઓ કહે છે, આવું બધું આમાં ગુપ્ત પ્રગટ. હાજી, એવું હદ બેહદનું. અને એની પાછી ચારે બાજુની એમાં આપણું નામ આવ્યું, આપણું આ જન્મસ્થાન આવ્યું, આપણી આ જન્મભૂમિ આવી. આ કોઈ ભૂલમાંથી આપણે ભેસાણમાં કે આ ક્ષેત્રમાં જન્મ લઈ લીધો એવું નહીં માનવાનું. ભૂલમાંથી નથી. આ તો તમારો ટોટલ હિસાબ વહીવટ પાકો ચોખ્ખો થયો એટલે તમને આ ક્ષેત્ર સુધી પહોંચાડ્યા. અહીંયા આવ્યા પછી તમે એટલી હદમાં પરેશાન છો તો જીવવાની કોઈ મેથડ તમારી પાસે નથી, એટલે એવું થયા રાખજો. પરદેશ માણસ જાય છે તો કમાઈને પાછો આવતો રે ટાઈમસર, તો એ પરદેશનો ગિયાનો એને અહીં આનંદ આવે. પરદેશમાં જો આનંદ ગોતવા જાય તો ત્યાં નથી. ત્યાં તો સસલા સસલીઓને, કૂતરા કૂતરીઓને, મિંદરા મિંદરીઓને એકબીજા મોં ચાટતા હોય અને સમય પસાર કરતા હોય. એની પાસે શારીરિક પ્રેમની ભૂમિકા છે. શરીરના કૌશલ્ય સાથે, શરીરના રૂપરંગ સાથે રમવાની કળા છે. હું ક્યાંય આડાવડો નથી જાતો. વાસ્તવિક આપણે છીએ એ સરનામે તમે અત્યારે આ ભાયણી સાંસ્કૃતિક હોલમાં આવીને બેઠા છો એ હું માનવા તૈયાર નથી. તમે અહીંયા શરીરને લઈ આવ્યા છો, પણ તમારા વિચારોમાં ક્યાં ગૂંચવાણા છો, ક્યાં અત્યારે હિસાબ કિતાબમાં અટવાણા છો, કેટલા વાગે નીકળીને હમણાં એવું બધું કેટલું તમારી અંદર છે. એટલે શરીરમાંય તમે રહેતા નથી, શ્વાસમાંય રહેતા નથી, વિચારોમાંય રહેતા નથી. વિચારોમાં બે વિભાગ છે, એક સદવિચાર અને એક કુવિચાર. સદવિચાર સાથે પહોંચાડવા અથવા પહોંચ્યા પછીની જે ભૂમિકા છે ત્યાં તમને બધાને આમંત્રણ આપીને ઘેર ઘેર ફરીને બોલાવ્યા છે. પણ તુલસીદાસ બાપા કહે છે, ભાગ્ય વિના નર પાવત નહીં, સકલ પદાર્થ હૈ જગમાહી. પણ ભાગ્યમાં હોય એને એ પ્રાપ્ત થાય છે. બધાને એક બીમારી લાગુ નથી પડતી. સૌની પ્રકૃતિ પ્રમાણે એને એનો અનુભવ થાય છે. તો ભગવાન પધાર્યા છે તો પહેલા શું કર્યું? એને સુગંધ મોકલી છે. ફૂલમાં સુગંધ મોકલી. આવો ને સુગંધની એક લીટી બોલી. ફૂલમાંથી ફોરમ બનીને પધારજો ઓ રામદેવ, મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમ બનીને પધારજો રામદેવ, મનોવૃત્તિને સુધારજો. અમારી મનોવૃત્તિને સુધારજો. અમારી મનોવૃત્તિને સુધારજો. ફૂલમાંથી ફોરમ આપણા પછી આપણા હાડકા લઈને ગંગાજીમાં જાય એને એ લોકો કહે ફૂલ પધરાવા જાવ. આ જીવતા જીવતા આમાં હું ભૂલ ભરી છે અને પધરાવા ગયા ને ફૂલ થઈ ગયા. ફૂલમાંથી ભોરમ બનીને પધારજો મારા રામદેવ, મનોવૃત્તિને
વેરને ઝેરવાલા વધી ચૂક્યા છે. વેરને ઝેરવાલા વધી ચૂક્યા છે. બેફામ બની માજા મૂકી રહ્યા છે. બેફામ બની માજા મૂકી રહ્યા છે. નથી કોઈ અવર ઉપાય હો રામદેવ. મનોવૃત્તિને સુધાર. નથી કોઈ અવાર ઉપાય હો રામદેવ. મનોવૃત્તિને સુધારજો. ક્યાં જઈ રોઈએ વાલા કોને જઈને કહીએ. ક્યાં જઈ રોયે વાલા કોને જઈને કહીએ. કાયરોના ટોળા મારી બાઈને મરીએ. કાયરોના ટોળામાં રીબાઈને મારીએ. મટાડો મટાડો વેરને વિકાર હો રામદેવ. સાધુ સંતોને વાલા ગાયો રે બાઈ. સાધુ સંતોને વાલા ગાયો રીબાઈ છે. આવા હળવળમાંથી ઉગારજો. રામદેવ. હે દ્વારિકાના નાથ, ક્ષીર સાગરમાંથી આજે આપના કહેવાથી ઉઠ્યા નથી. આપ કઈ કહેવા માટે પણ આવ્યા નથી. સ્વયં પોતે ઈચ્છાઓથી ઉઠ્યા નથી. એક વડના ઝાડ નીચે 3 ભાઈઓ બેઠા છે. ઉપરથી એક કૂવાનું સિંચેલું પાણી કોષ દ્વારા થાળામાંથી ધીમે રહીને ધોરિયામાં આવતું હોય. આવી રીતે ઉપરથી એક ધોરિયો આવે છે. એ ધોરિયામાં ખૂન એટલે લોહી હાલ્યો આવે છે અને એટલી બધી દુર્ગંધ મારે છે કે 3 ભાઈઓ બેઠા છે. એમાં એક ભાઈ તો એ દુર્ગંધથી કંટાળીને ઊભા થઈને હાલતા થયા. બીજા ભાઈને પણ એ દુર્ગંધ અસહ્ય થઈ ગઈ. એવો એ પ્રવાહ ધોર્યો લોહીનો નજીક નજીક આવતો જાય છે. એટલે બીજા ભાઈ પણ રવાના થઈ ગયા. ત્રીજા ભાઈ બેઠા છે. એકદમ નજીક પ્રવાહ આવ્યો એટલે એણે પોતાના તપબલના પ્રભાવેથી એ દુર્ગંધવાળા લોહીના પ્રભાવને પકડીને પોતાના આસન નીચે મૂકી દીધો. તમે કે હું આપણે કંઈ કરતા નથી એટલે આપણને ખબર નથી, પણ આવું થાય એમ પ્રશ્ન ન કરજો. થાય. ઈ ભૂમિકા પર પહોંચેલા લોકો એનો ઉપયોગ કરી શકે. આપણે કાંઈ કરતા નથી એટલે બુદ્ધિ આપણી ત્યાં પહોંચી શકતી નથી. પછી આપણે સ્વીકારતાય નથી કે એવું થોડુંક હોય, એવું થોડુંક હોય, એવું થોડુંક હોય.
અરે ભલા તને માની છાતીમાંથી લોહીનું દૂધ કરીને જીવન આપ્યું છે, કેને કેવું થોડુંક હોય? લોહીમાંથી દૂધ થોડા બનતા હોય? એક જલના બિંદુમાંથી આ 9 મહિનાના શ્વાસા ભરતા સેકન્ડે સેકન્ડે માએ સુરતા રાખીને આપણને સેવ્યા, અને એ સુવાળી કોથળીના સુવાળા જળમાંથી આપણું શરીર પરિપક્વ થયું એટલે એકદમ માએ નજર સામે મોતને જોયું. કહો આનો જન્મ કેવી રીતે આપીશ? એક સેકન્ડ માટે માં મૃત્યુ પામી હોય ને આવી બેભાન થઈ ગઈ. એ ગાળા દરમિયાન આપણો પ્રસવ થઈ ગયો. કેને એવું કેવું? એવું કેવી રીતે હોય? ના ના ના, હોય નહીં, પણ છે, અનુભવાય છે. અસ્તિત્વ શું ન કરે એ કલ્પના ન કરાય, બધું કરી શકે. એટલે તરત જ એ દુર્ગંધવાળા લોહીના પ્રવાહને આસન નીચે મૂક્યા પછી એક તેજોમયી, એક શક્તિ, એક દેવી પ્રગટ થયા. તેજ વાળા હતા. એણે કહ્યું કે તમે કોણ છો? આટલી બધી મારી દુર્ગંધ તમે કેમ સહન કરી શક્યા? અને બધી દુર્ગંધને તમે સમ કરી દીધી. આણે કીધું કે સુગંધ ને દુર્ગંધ બેમાંથી કોઈ મને અસર કરતા નથી. નથી દુર્ગંધ અસર કરતી, નથી સુગંધ મને આઘો પાછો કરી શકે. દુર્ગંધ મને ચીડિયાપણું ન લાવે ને સુગંધ મને બહેકાવી ન શકે. એટલે એ શક્તિ તેજોમયી દેવીએ કીધું કે તો હું તમારી સાથે રહેવા માંગુ છું. આણે કીધું કે હું અહીં નથી રહેતો, હું અહીં નથી રહેતો. દેવીએ કીધું કે તમે જ્યાં રહેતા હો ત્યાં હું તમારી સાથે રહીશ. અરે આ ત્રીજા પુરુષ ઉભા થયા કે આવો હું ક્યાં રહું છું તમને બતાવો. આ નખથી યાત્રા શરૂ થાય છે. બાજુ ટુપરી એક જ્યોત છે. એ જ્યોત અમાપમાંથી એક વચન પ્રકાશની થઈને આ ભૂમંડળના બાજટ ઉપર આવી, 64 કળાની વચ્ચે આવી. 4 યુગની યાત્રા કરવા, ચારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ. સંયમના ઘરમાં એ જ્યોતનું અંજવાળું સચવાઈ રહેશે. આવી લક્ષ્મણ રેખા વચ્ચે જ્યોત આવી અને જ્યોતનો પ્રકાશ ઝીલવા માટે તમે નખેથી યાત્રા શરૂ કરી. જમણા પગના નખેથી પ્રવેશ કર્યો. શું કામે? એ નખમાં એક એવી ગુરુપદ નખ મનિગન જ્યોતિ. ગુરુજીના, ગુરુ એટલે ઐશ્વર્ય. ગુરુ મંદિર નહીં, ગુરુદેવ સ્વયં ગુરુ. રહેશે એ મકાન નહીં, મકાનમાં રહેનારો તેજોમય પ્રેમ પ્રકાશ, વચન પ્રકાશ, સત્ય પ્રકાશ. એટલે યાથી આ નખેથી યાત્રા શરૂ થઈ કે એ પ્રકાશ અમાપ અવિગત ક્યાં કયા પોલાણમાંથી તમે ઉતર્યા છો અને અહીંયા સુધી પધાર્યા છો. આ જ્યોતમાં અંજવાળું કરવા આવ્યા છો. તો મારા નખમાં પ્રકાશ રૂપે મારા ગુરુએ અંજવાળું કર્યું છે. એ અંજવાળું મને શું છે? આ નખેથી પ્રવાસ કરો, પધારો મારા શરીરમાં. ત્યાંથી પધારતા પધારતા એક લોકની યાત્રા પૂરી થાય છે. ત્યાંથી કમર સુધી બીજા લોકની યાત્રા પૂરી થાય છે. ત્યાંથી લિંગ ભંગના થડકાર ઉપર ત્રીજા લોકની યાત્રા પૂરી થાય છે. ત્યાંથી નાભીમાં ચોથા લોકની યાત્રા પૂરી થાય છે. ત્યાંથી હૃદયમાં પાંચમા લોકની યાત્રા પૂરી થાય છે. કંઠમાં, રંધ્રમાં અને ભ્રગુટીમાં આ યાત્રા શરૂ થયા પછી પૂરી થાય છે. અહીં આ ભ્રમર ગુફામાં, મતલબ જ્યાં ચોટલી છે, મોટબેન આપણો ચોટલો છે,
એની નીચે એક નાનું મગજ છે, આખા શરીરના સંદેશાઓ પકડ્યા કરે છે અને જરૂરવાળા મોટા મગજને આપ્યા કરે છે. એટલે આ મારી યાત્રા અહીંથી, એટલે ત્રીજા દેવ હતા ને, એ ત્રીજા પુરુષે આ દેવીને લઈને અહીંયા મસ્તક સુધી આવ્યા, શિખર ઉપર આવ્યા. એટલે શિખર ઉપર આવીને એણે કીધું કે હું અહીંયા રહું છું, કૈલાસના શિખર ઉપર હું અહીં રહું છું. દેવીએ કીધું કે હું પણ અહીંયા રહેવા તૈયાર છું. એટલે ત્રીજા પુરુષે કીધું કે તમારે જો અહીંયા જ રહેવું હોય તો તમારી વ્યવસ્થા કરી આપું, અહીં તો કશું જ નથી. એટલે પોતાના શરીરના બે ભાગ કર્યા ત્રીજા પુરુષે. એક ભાગમાં દેવીને કીધું તમે રહો, તમે પ્રકૃતિ બનીને રહો. બીજા ભાગમાં હું રહું, પુરુષ બનીને રહીશ. પાછું મારા ત્રીજા ભાગમાં એ પુરુષથી પણ અલગ થઈ તીતો સાક્ષાત પરાત્પર થઈને ગુરુની કળામાં પાછા પહોંચી ગયા. અને પુરુષ અને પ્રકૃતિ બે એક શરીરમાંથી જુદા પડ્યા. એકને પ્રકૃતિ એને એક ધર્મ આપ્યો, જે ધોરિયો ચાલ્યો આવતો હતો એ રજ નામનો ધર્મ પ્રકૃતિને આપ્યો અને બીજ નામનો ધર્મ પુરુષને આપ્યો. પછી પાછા પોતે બીજની બહાર જઈને બેઠા. ત્યાં બેઠા બેઠા એણે કીધું કે હે નારાયણ, તમે જલ ઉપર રહો છો, હું આ શિખર ઉપર રહું છું, નથી પૃથ્વી ઉપર, નથી આકાશમાં, આ શિખર ઉપર રહું છું. હું આપને અહીંથી સદભાવ કરું છું કે હે નારાયણ, મારા એકમાંથી મેં બે સ્વરૂપ પ્રગટ કર્યા, એક પુરુષનું એક પ્રકૃતિનું. હવે આ બેઉના ધર્મ સાથે એનું જીવન કેવી રીતે જીવવું એ પદ્ધતિ હે નારાયણ તમે મૃત્યુલોકમાં પગ ભરી અને એ પદ્ધતિ જિજ્ઞાસુ આત્માઓ જીવતા જાગતા જે જિજ્ઞાસાવાળા છે કે કેવી રીતે તમારી સાથે રહેવાય, તમારી સાથે કેવી રીતે રહેવાય, હે પુરુષ આપની સાથે કઈ રીતે રહું, હે પ્રકૃતિ આપની સાથે કઈ રીતે રહું, આપના ધર્મ શું છે, બીજના ધર્મ શું છે, રજના ધર્મ શું, માનો ધર્મ શું છે અને પિતાનો ધર્મ શું છે, પતિનો ધર્મ શું છે અને પત્નીનો ધર્મ શું છે, એ સમજાવવા માટે આપ એક લીલા કરો. નારાયણ ક્ષીર સાગરમાં શેષની સૈયા ઉપર સૂતા છે. એણે ઉઠીને કીધું કે હે નાથ, હે ભગવત, હે આદિ શિવ, મારા હૃદયમાં રહેજો. તમે જે આજ્ઞા કરી છે એનું પાલન કરવા મૃત્યુ લોક ઉપર હું પગ ભરું, પણ તમે મારા હૃદયમાં રહેજો. શિવ કહે છે કે નારાયણ, તમને હૃદયમાં રાખીને તો મેં એકમાંથી બે સ્વરૂપ પ્રગટ કર્યા. કોને આમાં શું સમજવું? મેં તમને હૃદયમાં રાખી, અર્ધનારેશ્વર હું બન્યો હૃદયમાં તમને રાખીને. નારાયણ કહે છે મારા હૃદયમાં તમે રહેજો. આખી હું ભૂમંડળ પૃથ્વી પર પગ ભરી અને જીવનની પદ્ધતિ પુરુષ અને પ્રકૃતિના એકબીજાના જીવનની ભૂમિકા તૈયાર કરવા જાઉં છું. સ્ત્રીનો ધર્મ, રજોગુણનો ધર્મ શું છે એને બતાવું, બીજનો ધર્મ શું છે, જેના લોહીમાંથી દૂધ બનાવી શકે આ શક્તિ કોણ છે? અરે જેના લોહીમાંથી બીજ બનાવી શકે તો આ પુરુષ કોણ છે? એના બેઉના ધર્મ શું છે એ બતાવું. તમે મારા હૃદયમાં રહેજો. ગુરુની કળા. આપણે તો ગુરુની કળાના ચરણો નીચે જ તો રહીએ છીએ. હજી ગિરનારની ઉપર ચરણનો મહિમા, ચરણ પાદુકા દત્ત ભગવાનની પૂજાય છે. દત્ત ભગવાનને પણ માં હતા, એને પણ પિતાજી હતા. માં સતી અનસુયા પતિવ્રત ધર્મ પાળતા હતા. એ ધર્મ કેવો છે
એને કોને બતાવ્યો? ત્રણેય દેવતાઓ નીચે ઉતર્યા. ત્રણેય બાયુના કહેવાથી લક્ષ્મીજી કહે છે તમે મૃતલોકમાં તો જાઓ. કોઈ એવા સતી છે કે એની સુગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ છે. અમે તમારા લોકમાં વૈકુંઠમાં રહીએ છતાં અમારામાંથી આવી સુગંધ કેમ ન આવી? હજી કૈલાસ ઉપરથી માં, હજી સતલોકમાંથી માં. ત્રણેય દેવને મોકલ્યા. પતિવ્રતા હજી હા અનસૂયા માતાએ આ ત્રણેય દેવે કઈ રીતે સતીત્વની પરીક્ષા કરવી અથવા તો સતીત્વનો મહિમા કઈ રીતે વધારવો, બે બાજુ ધ્યાન રાખજો. નબળી લાઈન નથી, શુદ્ધ અને પવિત્ર લાઈન છે. આવા પવિત્ર સતીત્વનો મહિમા જગતમાં જાહેર કેમ કરવો? કે આમાંથી શું પરિપક્વ, આમાંથી શું પ્રગટે છે એ કેવું કઈ રીતે? જગતનો ઉત્પત્તિનો દેવ, જગતની સ્થિતિઓ સાચવનારો દેવ, જગતના અહંકારનો લય કરનારો દેવ. અહંકારને જો શિવ ન ખાય તો આપણને નિંદર ન આવે કોઈ વાત. કાલાંતરનો મહાકાલ બને તો જ આપણને શરીર બદલવાનો અવસર મળે. નકર તો રીબાઈ અરે 100 વર્ષ રીબાઈ થોડું જીવાતું હશે. 200 વર્ષની જિંદગી માગો અને પથારીમાં એ જિંદગી આપે તો શું કરવાનું? મને ખ્યાલ છે બરાબર સજ્જનો માતાઓ, બોર્ડમાં લખ્યું છે માનસ ભક્તિ. કલંક વિનાના, નિષ્કલંક, કોઈ દાગ નથી લાગ્યો અવતારની ભૂમિકામાં, ક્યાંય દાગ નથી લાગ્યો. એવા ભગવાનના દિવ્ય અવતરણની આ કથા છે. હજી પ્રેમની એક અદ્ભુત ભૂમિકા. ઐશ્વર્ય વ્રજની ભૂમિમાં પ્રેમ આપ્યો, મથુરાની ભૂમિમાં સંઘર્ષ આપ્યો. જરાસંઘના 17 વખતના 2.5 કરોડ યવનોની સેનાના દરેક વખતે દરેક ક્ષેત્રમાં યથા ઉચિત પરાજિત કરી અને વિજય અપાવનાર દ્વારિકાના નાથનો આ મહિમા, એના વચનની ભક્તિનો મહિમા છે. વચન કોટીમાંથી જ પીર કોટી પ્રગટે છે, એનો આ મહિમા. ત્રણેય દેવતાઓએ નક્કી કર્યું, ત્રણેય અસ્તિત્વના સ્વરૂપે નક્કી કર્યું કે ઉત્પત્તિ મારા હાથમાં છે. આણે કીધું સ્થિતિ મારા હાથમાં છે. આને કીધું કે હું એને શાંત કરી શકું એવા તમો ગુણનું અધિપત મારા હાથમાં છે. કાલનો કાલ તે હું છું. તો શું કરીએ કે આવા પવિત્ર ઐશ્વર્ય પાસે તો ભીખ મંગાય. ભિક્ષાણ દેહી. ત્રણેય જોગી થયા છે. ત્રણેય સતી અનસૂયાને દ્વાર આવ્યા એટલે અનસૂયા માતા તો કુટીરમાં અંદર હતા તો બહાર આવ્યા. અરે આ જંગલ એવા પ્રકારનું, આ વન છે મોટી બની, વન જ એવા પ્રકારનું હતું ભાઈઓ. અહીંયા આ સાથી જોડવા નહોતા પડતા ઢાંઢાવને, કે કોઈ ખેતી લાગતું વળગતું કંઈ કરવું જ પડતું નહોતું. એ વનમાં, એ વનના ઝાડો જ એવા રસો આપતા હતા કે બધાને સંતુષ્ટ રાખતા હતા. વનની વનસ્પતિઓ જ એવી ઔષધિઓ હતી કે બધાનું સંતુલન સચવાઈને રહેતું હતું. કે આ જંગલમાં તો બધું સંતુષ્ટ હવામાન છે. અહીંયા ભીખ કોણ માંગે? હા, બધું આપે છે તો પછી ભીખ કોણ માંગે? દ્વારિકાનો નાથ હૈયાત છે, હાજર છે, હાજર છે. એનું નામ પ્રેમ છે.
એમનું નામ પૌરુષની કળામાં અધિપત્ય છે, અધિપત્ય. એની રાજીપે રહેવાય, એની પ્રસન્નતામાં રહેવાય એવું અધિપત્ય. રાજા છે ને જવાબદારીઓનું પાકું, સાચું અને મોટામાં મોટું મહત્ત્વ છે રાજા. દ્વારિકાનો નાથ. અનસુયા માતાએ છતાંય મનને મનાવ્યું કે લેને અજાણ્યા કોઈ ભિક્ષુક આવ્યા હોય તો, એટલે વનફળ લઈને આવ્યા, કેટલું સંતુષ્ટ થાવ. હા, એટલે ના પાડે છે કોણ? નારાયણ ના પાડે છે. ऐसी भिक्षा हम नहीं लेंगे. તમારો પરિચય આપો કે આ સતના બળેથી તમે આ સતને સાચવીને પતિ ભક્તિ કરો છો. એટલે તરત જ અનસુયા માએ પોતાના પતિને યાદ કર્યા કે મારો પરિચય પૂછવા આવ્યા તો આ કોણ છે? એટલે એના પતિ અત્રિ મહારાજે કીધું કે હે દેવી, આ ત્રણેય અતિથિ છે, ટપાલ કે સંદેશો મોકલ્યા વગરના આવ્યા છે અને એની પાસે કાંઈ નથી એટલે ભીખ માંગે છે. એટલે વિવેકથી એનું સ્વાગત કરો. અનસુયા મા પાસે તો એક જ વિવેક હતો, પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરાત પર, તસ્મે પતિ દેવાય. જતીન સતી અમરમાન દેવીદાસ બાપુ, જતીન સતી વીરબાઈ માન જલારામ બાપુ, જતીન સતી ચંગાવતી ને સગાડતા, જતીન સતી હરિશ્ચંદ્ર ને તારામતી, જતીન સતી નીરલબાઈ ને કુંભારાણા, જતીન સતી ખીમરું કૂટવાડ ને ડાળલ દે. કોઈ ચોક્કસ નહીં કે આ જતી સતીનો વિભાગ છે, આ પેનલ જ જતી સતી બની શકે એમ. ખીમરો કોટવાલ ડાળલ દે. વેપારીના દીકરા જલારામ વીરબાઈ વાત. મને સંકોચ નથી થતો પુતળી બાઈના દીકરાને જાહેર કરવામાં, મોહનને કસ્તુરબા. થિયરી પદ્ધતિ કહું છું તમને. આટલા બેઠેલાને નથી કીધું, ચારે બાજુ અસ્તિત્વમાં, આ વાયુમંડળમાં, આ ધ્વનિકરણમાં ચારે બાજુથી આ સ્પંદનો પકડાઈને ઝીલે છે. અમારું કલ્પેશ નથી આવ્યો, નહીં તો કાલે મને કીધું કે મોબાઈલ પ્રસારણ કરીને કેટલા બધા દેશો તમને સાંભળી શકે. પણ હવામાન અથવા તો જે કોઈ પરિસ્થિતિ હોય એ ઇતિહાસ સંછેડવાનો નથી આવતો. એમાં ભાગ્ય બળો તો ભાગ્ય વિન પાવત નહીં, એમ જ ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કુછ દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ધર્યા ફલ એ. ભાગ્ય બળો તો રામ ભજ, નામ ભજ, ભાગ્ય બળો તો શ્વાસને પકડી નામ ભજ, નામ ભજ, નામ ભજ. વખત બળો, સમય સારો હોય તો કોકને અસહાય ને સહાય કર, જરૂરિયાતને સંતુષ્ટ કર, અકલ બળી ઉપકાર કર. દેહ ધર્યા ફલ એ. એટલે ત્રણેય દેવતાઓ હતા ને મોટી બેન, સાધુ જોગીના રૂપમાં
પોતાના પતિનું નામ લઈ હાથમાં એક અંજળી લઈ પતિ બ્રહ્મા વિષ્ણુ એવી રીતે એ મંત્ર બોલી તસ્મૈ શ્રી પતિ દેવાય નમઃ એમ કરીને ત્રણેય દેવતાઓ તરફ અંજલિ છાટી અને ત્રણેય દેવતાઓને પોતાના સંકલ્પ બળથી બાળકો બનાવી દીધા. બાળકો એટલે આ પતિવ્રત કેવડું કે જે વ્રત સમજાવવા માટે શિવ ગુરુ બની અને નારાયણને કહે છે કે તમે ભૂમંડળ ઉપર આ પુરુષનો અને પ્રકૃતિનો એક રજોગુણનો ધર્મ અને તમો ગુણ એક બીજનો ધર્મ આજી બેઉને અનુમોદિત કરો, પ્રકાશિત કરો, પ્રગટ કરો અને વહન કરો. એટલે માતાઓએ તો પોતાનો ધર્મ સાચવ્યો છે. 15 અંજવાળા 15 અંધારા પૂરા થાય તો માને પોતાનો ધર્મ આવે છે. પણ પુરુષને ખબર નથી કે મને હૃદયમાં સ્ત્રાવ થાય છે, મહિનામાં 2-3 દિવસ હું ઉદાસ બની જાઉં છું. એમ થાય છે કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, એક દી જવું છે, એક દી આમ વૈરાગવાળા વિચારો એને પણ આવી જાય. પણ એ પુરુષને છૂટ હોય ને માથે, એની માથે ધણી નથી. કે ધણીના કહેવામાં રહે તો એ પુરુષ જતી પુરુષ છે. તો એને ખબર પડે કે આ બીજમાંથી હું પ્રગટવાનો છું, કે આ બીજમાંથી મારે જન્મ લેવાનો છે. એને ખબર પડે, ધર્મનું પાલન કરે તો. બહુ ઊંચી વાત કરું છું એમ ન કરો. તમે બધા ઈ ખાતાના જ છો, બધું સમજો છો, સાંભળો છો, જાણો છો, પણ કુસંગથી કાયર છો. ગુરુ નથી એટલે દિશા શૂન્ય છો. અને ગુરુ છે તો આમ સાઈડમાં જીવનની મેથડ બતાવવા માટે. વ્યસન નહીં કરો, ગાળાગાળી નહીં કરો, જુવાન દીકરા દીકરીઓ ઘરમાં છે, પતિ પત્ની ઝઘડા નહીં કરો. આ સિસ્ટમ સમજાવે એને શિષ્ટાચાર કહે છે. ધર્મ તો ક્યાં રહે છે એ જ પેલા આપણને બતાવે કે આને ધર્મ કહે છે, આને ધર્મ કહે છે, આનું આવી રીતે પાલન કરવાનું છે. વિષય ભોગનું સાધન નથી, કંટાળો દૂર કરવા વાસના હોતી નથી કોઈ ખાડે. એવા રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ બનવા માટે ભૂમિ ઉપર પગ દીધો છે. હા તો ધરતીમાં એક હળવી ધ્રુજારી આવી, પુલકિત થઈ ગયા ધરતીમાં. એટલા બધા પ્રસન્ન થયા. પોતાના પેટાળમાં સાચવી રાખેલા સત્વ તત્વ બધા ભેળા કરી એને ભગવાન રામના ચરણોમાં ધરી દીધા. એટલે નારાયણ ભગવાન વિષ્ણુ રામ બનીને પૃથ્વી દેવીને કહે છે કે હે દેવી, હું તમારી ઉપર પગલાં ભરીશ, પરંતુ અહંકારથી નહીં, અહંકારથી, હું પણાથી નહીં, કરતાપણાથી નહીં. હું પગલાં ભરીશ પૃથ્વી દેવી તમારી ઉપર, પણ મારા ગુરુજીને પૂછી પૂછીને પગલાં, પૂછી પૂછીને પગલાં ભરીશ. ગોહિલવાડની ધર્મ માતા યાદ કરાવે છે, હે જી નવ નવ ઘરમાં આ બે આ જગતને જોવાનું દર્શન અવલોકન, આ બે ને બે 4 ને બે 6 ને 7 ને બે મળમૂત્રના દ્વાર, આ 99 ઘરમાં નવધા ભક્તિમાં નિર્મળ રહેવું, શીખવો વચનનો વિશ્વાસ. હે જી શીખવો વચનનો વિશ્વાસ. શરીર
શરીર મારી માં છે, એને જીવતું રાખનાર શ્વાસમાં પ્રાણ ઈ મારો પિતા છે. પ્રાણ સાથે રહીને બોલે છે મારો ગુરુ છે, અને બોલતા બોલતા જેટલું સત્ય બોલે છે ઈ મારો ભગવાન છે. સત્ય નવ નવ ઘરમાં નિરમળ રહેવું દીકરા પાનભાઈ, શીખવો વચનનો વિશ્વાસ. સદગુરુને સતગુરુને પૂછી પગલા ભરવા, થઈને રહેવું એના દા. ધ્યાન દેજો બહેનો ભાઈઓ, આ વાક્ય વિવેક વાળા છે. થઈને રહેવું, કોના દાસ થઈને રહેવું? અરે વચનના, વચન ગુરુ છે. દુનિયાને છેડે જાવ ને તો ઈ શ્વાસમાં રહે છે. થઈને રહેવું એના નવે નવ ઘરમાં નિર્મળ રહેવું. શીખવો વચનનો વિશ્વાસ. અભ્યાસીને તો એવી રીતે રહેવું દીકરા પાનભાઈ, જાણવો વચનનો મરમ. વચનનો એ મરમ. ગંગા સતી એ સતી એવું રૂડું બોલ્યા પાનભાઈ, એ છોડી દેવા અશુદ્ધ કરમ. જેને
મારી બેની એ એવા એવા સંતો એ મળે કેવા હાલતાનો ધરતી ન ડૂબે કોઈ હાલતા ન ધરતી ન ડૂબે આ જાગતા જીવોથી ડરે સમજો સુલખણા મારા સંતો વિવેકી સમજુ સુલક્ષણા સંતો વિવેકી પૂછી પૂછી પગલા ભરે મારી બેની અરે પૂછી પૂછી પગલા પગલા ભરે મારી બાયું મને એડા એડા સાધુ હે મળે હે પૃથ્વી દેવી મારા ગુરુને પૂછી પૂછીને પગલાં ભરીશ ભગવાન નારાયણ ક્ષીરસાગરથી ભૂમંડળ ઉપર પધાર્યા પગલાં ભરવા માટે એવી જ રીતે રામદેવજી અજમલ આંગણ દ્વારિકાના નાથ લીલા કરવા આવ્યા છે નાનકડી લીલા છે 54 વર્ષની જ લીલા છે પણ એ ગાળા દરમિયાન અસુર વિધારણ અસુરોનો ઉદ્ધાર કરીને ધર્મ જાગૃતિ પ્રસન્નચિત આત્માઓની પ્રસન્નતામાં વધારો કરવા માટે ભગવાન દશરથ રાજાને જનક રાજા પરશુરામ બાપા પાસે ગયા છે એકવીસ વખત નક્ષત્રી કરીનું કારણ એક ગાય એક રાજાને ઋષિના તપબલમાંથી લઈ જાવી છે આણે કીધું કે એક ગાય છે ને તો એ સિવાયનું જે હોય તે બધું તારું છે પણ આ ગાયને નહીં આ કામધેનું છે ઓકે મને એ જ જોઈએ છે એટલે રોષે ભરાયેલા રાજનું તપ પૂરું થવાનું હશે એટલે એણે ઋષિને ગરદન મારી પરશુરામ પોતાના પિતાની હત્યા નજરે જોયા પછી અવતાર હોવા છતાં ઉશ્કેરાણા છે ચારે બાજુ પૃથ્વી પર ક્ષત્રિય ન જોઈએ ક્ષત્રિય ન જોઈએ આવો 21 વખત વિધ્વંસ કર્યો કે હવે કોઈ ક્ષત્રિય છે જ નહીં એ વખતે પરશુરામ બાપા પાસે જનક રાજા અને દશરથ રાજા બે આવ્યા છે હાથ જોડી પ્રણામ કર્યા છે ક્ષમા માંગી છે કે મેં ઉતાવળ કરી હોય તો ક્ષમા કરજો અમારી અજ્ઞાનતા ક્ષમા કરજો
અવિવેકની ક્ષમા કરજો, પણ અમે બેઉ ક્ષત્રિય છીએ. આનું નામ જનક છે, મારું નામ દશરથ છે. નથી આને કોઈ સંતાન, નથી મને કોઈ સંતાન, નથી દીકરો દીકરી આને કે નથી દીકરો દીકરી મારે. હવે તમારે અમને જો મારી જ નાખવાના હોય તો અમે મસ્તક નમાવીને ઊભા છીએ ખુશીથી. અને જીવતા જો જવા દેવા હોય તો હવે કઈ રીતે અમે રહીએ કે જે તમને જચે ગમે રાજી થાવ. એટલે પરશુરામ બાપા આંખ વીંચીને ઇતિહાસને જોવે છે કે ભવિષ્યમાં શું ઘટનાઓમાં આ બે વ્યક્તિઓએ ભાગ લેવાનો છે. એટલે જોરથી પરાની બૂમ પાડી કે તપ કરો, તપ કરો, તપ કરો. એકના તપ બળથી પૃથ્વી માતાએ જાનકી આપ્યા અને એકના તપ બળથી વચન પુરુષે રામ પધાર્યા. વળી પાછી સૂર્યવંશની કળા ચંદ્રવંશ સુધી આવી અને એ ચંદ્રવંશની કળા તુર્વંશ સાથે જોડાઈને આવી. યદુવંશની સાથે જોડાયેલો તુર્વંશ છે અને તુર્વંશમાં જ લીલા કરવા માટે ભગવાન પધાર્યા છે. ભગવાને જમીન ઉપર પગ ભર્યા છે એ કૃષ્ણ કળાના મોટા પગલાં છે. આવો ને જો ટાઈમ હોય તો 2 મિનિટ જોઈ આવીએ. પોકરણના રાજમહેલમાં કેવડા પગલાં છે, સરસ પગલાં છે. અહીં કંઈ આગા પાછું નહીં થાય, પાછા હમણાં જ આવતા રહેશું. ભરોસે હાલવાનું છે. કુમ કુમ પગલા પડ્યા આવો મારા વીર. રામદેવનો રાજમહેલ બતાવો. જ્યાં કુમ કુમ પગલા પડ્યા મારા વીર. રામદેવનો રાજમહેલ બતાવો. તને રામદેવનો રાજમહેલ બતાવો. તને રામદેવનો રાજમહેલ બતાવો. રાજમહેલમાં શું જોવાનું છે? પથ્થર, કોતરકામ, મજબૂતાઈ, વિસ્તાર નહીં. આ રાજમહેલમાં શું જોવાનું છે? જરા કાનની ધ્યાનને દો કે તમે આ મા બાપને ઘરે કેમ આવ્યા છો. કાન નહીં, જરાક ધ્યાનને દો. આ મા બાપે તમને પસંદ કર્યા કે તમે એને પસંદ કર્યા? પિતા અજમલની ભગતિ કેવી હતી. પિતા અજમલની ભગતિ કેવી હતી. મા મેણાદેની શક્તિ કેવી હતી. મા મેણાદેની શક્તિ કેવી હતી. કેવા ગુરુજીના વચનો પડ્યા મારા વીર. રામદેવનો રાજમહેલ બતાવો. એ કેવા ગુરુજીના વચનો પડ્યા મારા વીર. રામદેવનો રાજમહેલ બતાવો. ગુરુ રીજ્યા શિવજી રાજી થયા. ગુરુ રીજાને શિવજી રાજી થયા. એણે અજમલના ભાવને ઓળખ્યા. એણે અજમલના ભાવને ઓળખ્યા. એ કેવા દ્વારિકામાં દર્શન દીધા. કેવા દરિયામાં દર્શન દીધા મારા વીર. રામદેવનો રાજમહેલ બતાવો. એ કેવા દરિયામાં દર્શન દીધા મારા વીર.
ભક્તિ છે અડગ મનની રાજ ભક્તિ છે અડગ મનની આમાં કાયર નરના